પવિત્ર શાસ્ત્ર આપણે આ સમય ઉગાડીશું ને નવચનો નવા કરારમાંથી આપણે વાંચવાના છે. નવા કરારમાંથી માર્કની સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 1 થી 11 કલમ અને પંચ કમિટી સભ્ય અને બિલ કન્વીનર સેમ્યુઅલ ક્રિશ્ચન આપણને નવચનો વાંચી સંભળાવશે. માર્કની સુવાર્તા 21મો અધ્યાય 1 થી 11 નવચનો વાંચી સાંભળ્યું. વચનો વાંચીએ તથા સાંભળીએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય 1 થી 11 વચન પાના નંબર 22 નવા કરારમાં. અને જ્યારે તેઓ યરૂશાલેમ નજીક આવ્યા અને જૈતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસ્તા બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાકડો મોકલી દેશે. હવે એ માટે થયું કે પ્રભુ તમે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા પાસે આવે છે, તે નમ્ર છે તથા ગધેડા પર ખોલા પર એટલે ગધેડીના બછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું અને તેઓ ગધેડીને બચ્ચા સુધી લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા અને તે તેઓ પર સવાર થયા. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકોએ પુકાર્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. અને જ્યારે તે યરૂશાલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખબડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક જે ગાલિલના નાઝરેથનો છે તે એ છે. પ્રભુ આ વાચનો દ્વારા આપણને આશીર્વાદિત કરો. આ સમયના માટે સ્વર્ગતાનો પુષ્કળ આભાર માનું છું. આજે પામ સન્ડે, હજુરીનો રવિવાર, અને આજના દિવસની પામ સન્ડેની સલામ મારા તરફથી, મારા કુટુંબ તરફથી, પાસ્ટર કમિટી વતી આપ સર્વને, મંડળીના તમામ સભાસદ ભાઈ બહેનો, નાના મોટા તમામને પ્રભુ ઈસુનું નામ પ્રેમની સલામ પાઠવતા પામ સન્ડેની સલામ પાઠવું છું. અને આપના સાથ સહકારના માટે, આપના પ્રેમના માટે, આપની પ્રાર્થના માટે, આપના દાનના માટે ખાસ આપ સૌનો હું પ્રભુમાં આભાર માનું છું. કારણ કે આપણે બધા જ પ્રભુનું મંદિર ત્યારે બનીએ છીએ કે જ્યારે જુદા જુદા એ પથ્થર કે નાના મોટા જે બી પથ્થર છે એ એક થાય અને પ્રભુનું એ આખું મંદિર એ કમ્પ્લીટ બને છે. માટે ખાસ મને સાથ સહકાર આપનાર મારા સાથી પંચ કમિટી સભ્યો, વડીલો, આગેવાનો, પંચ સહાયકો, વિંગ્સના લીડર્સ, તેઓનો પણ આ સમયે ખાસ આભાર માનું છું. કારણ કે નાણાકીય વર્ષ 2025-26નો આ છેલ્લો રવિવાર છે, ત્યારે આપ સર્વના સાથ સહકારના માટે આપ સર્વનો હું આભાર માનું છું. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં જઈએ અને વચનો માટે આપણી જાતોને તૈયાર કરીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમયના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે પામ સન્ડે, હજુરીનો રવિવાર, અને જેમ પ્રભુ તમે યરૂશાલેમમાં આજના દિવસે જે વિજયનો પ્રવેશ કર્યો અને એ દ્વારા પ્રભુ જે મહિમા પ્રગટ થયો, એ દેવનો મહિમા લોકોએ લીધો અને લોકો હોસાના એ નાદ ગજાવી રહ્યા. અને પ્રભુ એ સમય, એ પરિસ્થિતિ, એ વચનના ખુલાસા સમજવા, સમજાવવા અને સ્વીકારવા પ્રભુ આ સમય વિશેષ કૃપા પૂરી પાડો. આ સમયને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, તમે અત્યાર સુધી અમારી સાથે પાસે રહ્યા, અમારા દોરનાર ચલાવનાર ઉત્તમ ઘેટા પાડક બની રહ્યા. દરેક સમય સંજોગો પરિસ્થિતિમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો. કદી પણ તમે અમને મૂકી દીધા કે તજીદા નથી. માટે આભાર જ માનીએ છીએ. યુદ્ધની પરિસ્થિતિના કારણે જે સંકટ છે જગતમાં, પ્રભુ એમાં પણ તમે કૃપાળુ દેવ બની રહ્યા છો. આભાર માનીએ છીએ, કૃપા માંગીએ છીએ પ્રભુ. આ ભવિષ્ય વચનો જે અમારી આંખે જોતા પરિપૂર્ણ થઈ રહ્યા છે એ સ્વીકારવા માટે, સમજવાના માટે, અને પ્રભુ આ પરિસ્થિતિમાં તમને મહિમા આપતા, તમને મળવા માટે
બધું તૈયાર થઈ ગયું તેવું તમને થવા દો. તમારા હાથમાં અમે સોંપાય છે. પ્રાર્થના પ્રવેશના પ્રસાદો માન્ય કરો. આમેન. આજે પામ સન્ડે ને પામ સન્ડેના જે પણ વચનો છે, જુદા જુદા સંદેશાઓ ચોક્કસ તમે સાંભળ્યા છે અને એ સંદેશા એ વચનો દ્વારા અને બાઇબલમાંથી પણ ત્રણ સુવાર્તામાંથી જે બાબતો એ પ્રગટ કરવામાં આવે છે અને એ થકી આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરૂશાલેમમાં ગધેડાના વછેરા ઉપર સવાર થઈને આવે છે અને પ્રભુ ઈસુના શિષ્યો અને યરૂશાલેમમાં એમને જોનાર લોકોનો મોટો સમુદાય એ પ્રભુને આવકારે છે અને હોસાના નાદે એ યરૂશાલેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવકાર થાય છે. અને ખાસ આ વચનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ ગધેડાના વછેરા પર સવાર થઈને યરૂશાલેમમાં આવવું એ બહુ જ ખાસ એ બની રહે છે અને એ આપણે સમજવા માંગીએ છીએ કે શા માટે આ બધી બાબતો આ બીનાઓ બની. અને પ્રથમ તો જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો માર્કની સુવાર્તા 21મો અધ્યાય અને એમાં 4થી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય. બાઇબલની અંદર અને ખાસ કરીને જૂના કરારની અંદર જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમનની નવા કરાર માર્કની સુવાર્તાથી આપણે જોઈ શકીએ છીએ કે મરિયમ કુંવારીના ઉદરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ ધારણ કરે છે ગભાણમાં અને એ બધી બાબતો એ નવા કરારમાં આપણે જોઈએ છીએ. અને માટે જૂના કરારમાં ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સંબંધી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવ દેહધારીપણા સંબંધી જે ભવિષ્ય વચનો આપવામાં આવ્યા હતા અને એમ કહેવાય છે કે લગભગ 324 થી 360 જેટલા એ જૂના કરારમાંથી જુદા જુદા પુસ્તકોમાંથી જુદા જુદા પ્રબોધકો દ્વારા જે ભવિષ્ય વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એ બોલાયા હતા, લખવામાં આવેલા છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવ દેહધારીપણામાં પરિપૂર્ણ થાય છે. અને માર્કની સુવાર્તા 21મા અધ્યાયમાં સૌથી વધારે એ જૂના કરારના વચનો લેવામાં આવ્યા છે કે જે જૂના કરારમાં ભવિષ્ય વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે હતા અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ સમયમાં અને યરૂશાલેમના વિજયના પ્રવેશમાં એ પરિપૂર્ણ થાય છે. જેમ કે 5મી કલમ, સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા ગધેડા પર હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. આપણે જાણીએ છીએ કે જકારિયા 9મો અધ્યાય 9મી કલમમાંથી વચન લેવામાં આવ્યું છે. બીજું જે વચન છે 9મી કલમ એટલે કે માર્કની સુવાર્તા 9મી કલમ આ પ્રમાણે છે અને આગળ ચાલનાર તથા પાછળ ચાલનાર લોકોએ પુકાર્યું દાઉદના દીકરાને હોશાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોશાના. અને આ વચન ગીતશાસ્ત્ર 118:25 હિબ્રુ ભાષામાં અને ગીતશાસ્ત્ર 118:26 એ ખુલાસો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. આ વચન એ પરિપૂર્ણ થયું. બીજી જોઈએ 13મી કલમ, આપણે માર્કની સુવાર્તા 13મી કલમ, અને તેમણે તેઓને કહ્યું મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે. અને એ વચન એ યશાયા 56:7માં લેવામાં આવેલું છે. યર્મિયા 7:11માંથી પણ એ વચન મળી આવે છે. બીજું જે વચન છે 16મી કલમ 21:16મી કલમ, અને તેઓએ તેમને કહ્યું તેઓ શું કહે છે તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોના તથા ધાવણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે. એ શું તમે કદી વાંચ્યું નથી? ગીતશાસ્ત્ર 8 અને 2 માંથી વચન પરિપૂર્ણ થાય છે. આમ ઘણા બધા વચનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવ દેહધારીપણામાં પરિપૂર્ણ થાય છે. કેટલાક વચનો જો બીજા આપણે જોઈએ બાઇબલમાંથી તો તમે જુઓ પ્રભુના જન્મ સંબંધી જે ખાસ વચનો આપવામાં આવ્યા હતા, જેની શરૂઆત થાય છે ઉત્પત્તિના પુસ્તકથી. ઉત્પત્તિનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને 15મી કલમ તે આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આ પ્રભુનું વચન છે. શું કહે છે ત્યાં ઉત્પત્તિ 3:15, અને તારી ને સ્ત્રીની વચ્ચે જે શેતાન જે સર્પનું રૂપ ધારણ કરીને હવાને ભમાવે છે અને આદમ હવાને પાપ કરાવે છે અને એ પાપ
ની જે શિક્ષા જાહેર કરવામાં આવે છે ત્યારે આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ બાપ એ કહે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહધારીપણામાં પરિપૂર્ણ થયું. શું કહે છે 15મી કલમ ઉત્પત્તિ 3:15 તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું ચૂંટશે ને તું તેની એડી ચૂંટશે. સ્ત્રીનું સંતાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમ કુંવારીના ઉદરે જન્મ્યા અને સ્ત્રીનું સંતાન બન્યા. એ વચન પરિપૂર્ણ એ જન્મ સંબંધીનું એ વચન. ઘણા બધા વચનો છે પણ આપણે કેટલાક યુનિક વચનો તરફ આપણે જોવા માંગીએ છીએ. જો તમે યશાયામાંથી જુઓ તો યશાયામાં પણ પ્રભુના જન્મ સંબંધી છે. યશાયા 7મો અધ્યાય અને 14મી કલમ. ઘણા બધા વચનો છે પણ બહુ ઓછા વચનોમાંથી આપણે જોઈ રહ્યા છીએ. બરાબર ટૂંકા વચનો આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ એક બે વચનો વિધારે. 7મો અધ્યાય યશાયા 14મી કલમ. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે, જો કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તે ઇમ્માનુએલ પાડશે. આ વચન પરિપૂર્ણ થયું પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના સમયે. સાથે જે બીજા જે ભવિષ્ય વચનો છે એ આજના દિવસના માટે, પામ સન્ડેના દિવસના માટે એ વચનો છે જે આપણે જોઈ ગયા વાંચ્યું છે ખરે 9 ને 9 કે એ વચનો પરિપૂર્ણ થયા. અને ત્રીજા ભાગના જે વચનો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વાર્પણ સંબંધી, બલિદાન સંબંધી એ વચનો છે. જોઈએ એ વચનો પણ યશાયા 53 માંથી આપણે જોઈએ. યશાયા 53 એ આખો 53મો અધ્યાય એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાન માટે કે સ્વાર્પણ માટે એ વચનો લખાયા છે. 53મો અધ્યાય પહેલી કલમથી વાંચે. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે, તે તો તેની સમક્ષ ફણગાની જેમ તથા સૂકી ભૂમિમાંની જળની જેમ ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દ અનુભવી ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવે એવો તો ધિક્કાર પામેલો હતો ને આપણે તેની કદર બૂઝી નહીં. ગુડ ફ્રાઈડે દિવસે વચનો આવશે ચોક્કસ, પણ ઘણા વચનો છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાન અને સ્વાર્પણ સંબંધી એ વચનો છે. અને આમ બાઇબલમાંથી, જૂના કરારમાંથી, ખાસ જૂના કરારમાં જે ભવિષ્ય વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશની સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુડ ફ્રાઈડે દિવસે એ વધસ્તંભ પર પોતાના સ્વાર્પણ સંબંધી કે બલિદાન સંબંધીના એ વચનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ ઉત્થાનના વચનો એ પરિપૂર્ણ થયા કે જે જૂના કરારમાં લગભગ 324 થી કે 360 જેટલા વચનો છે કે જે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થયા. અને માટે વાળાઓ આ વચનો સંબંધી આપણે બને એટલા જાગૃત રહીએ, વચનોની આધીનતામાં જીવન જીવીએ અને ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે માનવ દેહ ધારણ કરીને આપણા ઉદ્ધારના માટે આવ્યા એમના મહિમાના માટે રોજ જીવીએ. કેમ કે પ્રભુએ જે આપણા માટે કર્યું છે, પ્રભુએ જે મારા માટે કર્યું છે, વાળાઓ એવું કોઈ જ કરી શકે નહીં. જે અશક્ય હતું, મારું તારણ, મારો ઉદ્ધાર જે અશક્ય હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં શક્ય થયું છે. અને માટે પ્રભુને મહિમા આપતું જીવન જીવીએ. ખાસ આજનો સંદેશો છે કે જો તમે એવું તમારી પાસે જો બાઇબલ હોય કે જેમાં મથાળું મારેલું હોય અધ્યાયનું, તો એ આ પ્રમાણે છે 21મો અધ્યાય. યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ. વિજયવંત પ્રવેશ શા માટે? એવો તે કેવો વિજય પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાપ્ત કરેલો કે જેના માટે આવું કહેવાય છે કે યરૂશાલેમમાં વિજયવંત પ્રવેશ? કારણ હંમેશા જે રાજા યુદ્ધમાં ગયો હોય અને એ રાજા યુદ્ધ જીતીને જ્યારે પાછો એ જે દેશનું કેપિટલ કહેવાય કે રાજધાની કહેવાય એમાં પ્રવેશ પામે ત્યારે ઘોડા ઉપર બેસે અને રાજા, એના પછી આગેવાનો અને એના પછી એ સિપાહીઓ, એ આખું લશ્કર એ નગરના રસ્તા મધ્યે પસાર થાય અને ત્યારે પ્રજા એમનો ઉમળકાભેર આવકાર કરે. કેમ? વિજયવંત પ્રવેશ. અને ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિજયવંત પ્રવેશ ક્યાંક આ રીતનો જ છે. તો
તો પ્રશ્ન થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવો વિજય મેળવ્યો, શાની ઉપર વિજય મેળવ્યો? કેમ કે રોમન તો ઓલરેડી હુકુમત અત્યારે કરી રહ્યા છે, ઓલરેડી રોમન સરકાર રાજ કરી રહી છે. અને એ આજે આપણે આ સંદેશામાં સમજવા માંગીએ છીએ. અને બીજી જે બાબત છે અને એ તો છે કે હોસાના. ત્યાં 9મી કલમમાં જેમ આપણે જોઈએ છે કે અને આગળ ચાલનાર તથા પાછળ ચાલનાર લોકોએ પુકાર્યું, દાઉદના દીકરાને હોસાના. હોસાના શબ્દનો અર્થ થાય છે સેવ અસ. અને બહુ ઝડપથી જાણે કે એ બોલાતો શબ્દ છે સેવ અસ નાવ, એટલે કે અમને બચાવો, જલ્દીથી અમને બચાવો. જાણે કે કોઈ માણસો બહુ ભયંકર નાશમાં જઈ રહ્યા છે, એ લોકો જાણે કે મરણની ઉપર છે ને એમ કહેવામાં આવે ને 108 સર્વિસ બરાબર, ઝડપથી બચાવવાનું એ કાર્ય કરતી બાબત, એમ આ શબ્દનો પ્રયોગ અહીંયા થાય. હોસાના, અમને બચાવો, પણ ઝડપથી અમને બચાવો, બહુ જલ્દીથી અમને બચાવો. અને એ હોસાના શબ્દ છે અને એ પણ આપણે સમજવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત પ્રવેશ કરે છે કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા છે. અને એ રાજા વિજયવંત પ્રવેશ કરે છે. કઈ બાબતો પર વિજય મેળવેલો છે? 3 બાબતો પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજય મેળવેલો છે. માનવ દેહ ધારણપણામાં, માનવ બરાબર સમજો, બરાબર બાઇબલમાં 2 બાબતો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના 2 આગમન છે. એક માનવ દેહધારીપણા વાળું આગમન, જે મરિયમ કુંવારીના ઉદરે જન્મ્યા એ સંબંધીના વચનો, અને બીજું આગમન એ ફિઝિકલી 1000 વર્ષનું રાજ કરવા માટે આવશે. મંડળી ઉચકાય છે અને મંડળીને લઈને આ પૃથ્વી પર 1000 વર્ષનું રાજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી પૃથ્વી પર. ત્યારે શૈતાનને બંદીખાનામાં એટલે કે કેદખાના બંધ કરી દેવામાં આવશે. શૈતાન કોઈને ભમાઈ નહીં શકે અને 1000 વર્ષનું એ શાંતિનું, પીસફુલી એ દેવનું એ રાજ્ય એ પૃથ્વી પર સ્થાપવામાં આવશે. એ બીજા આગમન સંબંધી છે, બરાબર? એટલે 2 આગમન છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા આગમનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વિજય પ્રાપ્ત કરે છે. એ આપણે જોવા માંગીશું. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરુશલેમના પ્રવેશને વિજયવંત પ્રવેશ કહેવામાં આવે છે. કેમ કે ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 બાબતો પર જય મેળવી ચૂક્યા છે. એ બાબતો ફિઝિકલી નથી, એટલે કે પેલું યુદ્ધ કરીને કોઈ પ્રજાને કે કોઈ સરકારી બાબતોને કે કોઈ દેશને હરાવીને પ્રભુએ જય મેળવ્યો છે એવું નથી. કેમ કે લોકોનો દ્રષ્ટિકોણ પણ 2 પ્રકાર હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વિજયવંત પ્રવેશને જોવાનો દ્રષ્ટિકોણ 2 પ્રકાર હતો. એક જે લોકો જોતા હતા કે એ સમયે જે રાજાની જરૂરિયાત હતી એ પ્રમાણે દ્રષ્ટિકોણથી જોતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે રાજા બનીને હવે યરુશલેમમાં આવે છે અને એ રાજ્ય સ્થાપશે, લશ્કર ઊભું કરશે. આમ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ચમત્કારો કરતા હતા. લોકોને ખબર છે કે પ્રભુ ઈસુ ચમત્કારો કરે છે. એટલે ઘણા તેવું હતું કે પ્રભુ ઈસુ ચમત્કાર કરશે અને શિષ્યોની જેમ દૂતોય આવશે અને લડશે અને લોકોનો ભાગી જશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા બનશે અને આપણું દાઉદના દીકરા તરીકેનું એ રાજ ચલાવશે. જો કે એના સંબંધી ભવિષ્યવચન મેં કીધું સેકન્ડ પ્રભુના આગમન સંબંધી એ વચનો છે. પણ લોકો માને છે ને લોકોને એમ કે પરિપૂર્ણ થશે, મસીહા આવી ગયા છે, મસીહા એનું રાજ સ્થાપિત કરશે. એ દ્રષ્ટિકોણ કે અમને આવો રાજા જોઈએ છે. લોકોની જરૂરિયાત 2 પ્રકાર હતી. ઘણા લોકો એવું માનતા હતા કે અમને આવો રાજા જોઈએ, કેવો કે જે આવે રોમનોને દૂર કરે, રોમનોની હુકુમતમાંથી અમને છોડાવે અને યરુશલેમ ઇન્ડિપેન્ડન્ટ એક દાઉદના દીકરાના રાજ્ય તરીકે ફરીથી રાજ્ય સ્થાપિત કરે. યહૂદનું રાજ્ય, દાઉદના દીકરાનું રાજ્ય સ્થાપિત થાય કે જ્યાં દાઉદનો દીકરો રાજ કરે. અને બીજો દ્રષ્ટિકોણ જે બહુ જૂજ લોકો એ જાણતા હતા કે મસીહા એટલે કે આપણો ઉદ્ધારનાર, આપણો તારનાર, કે જે આપણને હવે આપણા પાપથી તારશે, પાપથી ઉગારશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા જીવનમાં એનું રાજ્ય સ્થાપિત કરશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજમાં આપણે પાપથી મુક્ત થઈને પ્રભુના રાજ્યના ભાગીદાર થતા સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનીશું. આ આત્મિક દ્રષ્ટિકોણ કે જે બહુ ઓછા લોકો જાણતા હતા, આપણે બહુ ઓછા લોકો જાણતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર જે બહુ ઓછા લોકો છે, બીજો દ્રષ્ટિકોણ આપણે જોયો એ પ્રમાણે જ એ રાજ્ય સ્થાપિત કરવા માટે આવ્યા કે હું તમને તમારા પાપોથી હું છોડાવીશ. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર આપણા પાપો લઈને મૃત્યુ પામ્યા
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ આપણા પાપોની શિક્ષા ભોગવી અને આપણને આપણા પાપોથી છુટકારો આપ્યો. પાપના બંદીવાસમાંથી, ગુલામગીરીમાંથી પ્રભુએ આપણને છોડાવ્યા, કે જે આપણાથી નહોતું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી હતું અને એ પરિપૂર્ણ થયું. અને માટે થઈને જે બહુમતીનો જે લોકોનો દ્રષ્ટિકોણ હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને રોમન સામ્રાજ્યમાંથી, એમના તાબેદારમાંથી આપણને છોડાવશે અને દાઉદના દીકરા તરીકે રાજ્ય સ્થાપિત કરશે, એ પરિપૂર્ણ ના થયું. પામ સન્ડે આયા અને કેટલા દિવસ? સોમ, મંગળ, બુધ અને ગુરુ. બરાબર માંડ 3 દિવસ પૂરા થયા અને ચોથા દિવસે તે કાર્યક્રમ શરૂ થઈ ગયો. કયો કાર્યક્રમ? જે ગુડ ફ્રાઈડે જોઈએ છે, હવે એને વધસ્તંભે જાઓ, હવે એને વધસ્તંભે જાઓ. જે લોકો હોસાના નાદે યરૂશલેમનો આવકાર કરે છે પામ સન્ડેના દિવસે, 3 દિવસ પછી એ લોકો થાકી હારીને કહે છે હવે એને વધસ્તંભે જાઓ. કેમ? કેમ કે જેમનો સ્વાદ તો ના કહેવાય, પણ જે એમનો દ્રષ્ટિકોણ હતો એ પ્રમાણે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી દેખાતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એક રાજા બને, યરૂશલેમ જીવન પ્રવેશ કર્યો, હવે લોકોને ભેગા કરે, લોકોને સંદેશો આપે, સૈનિકો ઊભા કરે, રોમનોને કાઢી મૂકે, એવું તો કંઈ થતું નથી. અને ઉપરથી રોમનો વધારે મજબૂત થાય છે, એની સાથે શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યાજકો પણ જોડાય છે, અને આ બધા એક થઈને અને બહુમતીમાં થઈને પછી હવે કહે છે હવે એને વધસ્તંભે છે. કેમ? કેમ કે લાગતું નથી કે આ કોઈ રાજા બને, આ કોઈ આપણને રોમન સામ્રાજ્યની એ તાબેદારપણાની હેઠળથી આપણને છુટકારો આપે. અને એટલા માટે બોલાવો, બહુ સમજવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, શા માટે આવ્યો? પહેલી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજા છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગીય ધામ છોડીને તમારા મારા માટે આ જગતમાં આવ્યા, માનવ દેહ ધારણ કરીને. અને એ વચન 21:5મી કલમમાં લખવામાં આવ્યું છે, પ્રભુનું એ વચન છે જે પરિપૂર્ણ થયું. કહેવામાં આવે છે, સિયોનની દીકરીને એમ કહો, જો તારો રાજા તારી પાસે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર રાજા છે. દાઉદના દીકરા તરીકે એ રાજ્ય સ્થાપિત કરે છે, એ રાજા છે. રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, કેમ કે દેવનો દીકરો છે, એ રાજા છે. અને તમારો અને મારો ઉદ્ધારનાર આપણો પ્રભુ એ રાજા છે. અને એ આવે છે અને વિજયવન પ્રવેશ કરે છે યરૂશલેમમાં. 3 પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિજય પ્રાપ્ત કરેલ છે, અને 3 પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજય પ્રાપ્ત કરેલ છે અને યરૂશલેમમાં આવે છે. એટલા માટે વિજયવન પ્રવેશ. પહેલો વિજય જોઈએ, શાની પર વિજય મેળવ્યો? આપણે બધા જ જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળપણથી એમના માતા પિતાને આધીન રહ્યા, અને પછીથી માર્કની સુવાર્તા અને ત્યાં જોઈએ છે 4થો અધ્યાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે આશરે 30 વર્ષની એ વયે એ બાપ્તિસ્મ લે છે. અને ત્યાં આપણે જોઈએ છે 4થા અધ્યાયમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શૈતાનથી પરીક્ષણ થાય છે, અને શૈતાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરે છે. અને ત્યાં 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમણે 40 દિવસનો ઉપવાસ કર્યા હતા, પરંતુ એ પરીક્ષણ દરમિયાન, એ 3 પરીક્ષણ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપ કરતા નથી, પરીક્ષણ પર જય પામેલો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કોઈ માણસ પરીક્ષણ પર જય પામ્યો નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવો માણસ બન્યો કે જેણે પરીક્ષણ પર જય પ્રાપ્ત કર્યો. બાઇબલ કહે છે, મારી સાથે વાંચો, હિબ્રુઓનો પત્ર 4થો અધ્યાય. ઘણા વચનો છે આ સંબંધી પણ, બરાબર. પ્રભુ તમને એવા વચનો આપે છે તો પ્રેઝ ધ લોર્ડ, પ્રભુનો આભાર માનો. પણ જે મને ચાવીરૂપ જે વચનો લાગ્યા એ જોવા માંગીએ છે. હિબ્રુઓનો પત્ર 4થો અધ્યાય અને 15મી કલમ. કોઈ સવાલ જવાબથી વાંચો છો? હિબ્રુ 4થો અધ્યાય 15મી કલમ. કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વવાતે જે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. કેટલી જબરજસ્ત બાબત છે. આપણા જેવો માણસ માનવ દેહ ધારણ કરીને રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ આ જગતમાં આવે છે. અને તેના માટે કહેવામાં આવ્યું છે કે આપણી જેમ પરીક્ષણ પામેલો
છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક, આપણો રાજ, આપણો પ્રભુ પરીક્ષણ પર જય પામ્યો. બીજી બાબત, પરીક્ષણ પર જય પામ્યો એની સાથે પાપો પર જય પામ્યો. અને આ જે બાબત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બાબત ઉપર જય પામ્યા છે ને, એ સાથે એમના જયમાં તમને ને મને પણ આશીર્વાદ મળ્યો છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરીક્ષણ પર જય પામ્યા અને શૈતાનના પરીક્ષણમાં એ હાર્યા નહીં, પણ શૈતાનને હરાવીને પરીક્ષણ પર જય પામ્યા, તો તમને ને મને પણ પ્રભુ એ ઉત્તેજન આપે છે, એ આશીર્વાદ આપે છે કે જો પ્રભુમાં આપણે જીવન જીવીએ છીએ તો તમે ને હું પણ પરીક્ષણ પર જય પામી શકીએ છીએ. અને યાકૂબ એના પત્રમાં પહેલા અધ્યાયમાં એટલા માટે લખ્યું છે કે જે માણસનું પરીક્ષણ થયું હોય, બરાબર, જે માણસ પરીક્ષણમાંથી પાર ઉતરે છે તો કે છે એને ધન્ય છે, કેમ કે દેવ એને જીવનનો મુમેન્ટ આપે છે. પરીક્ષણમાં પાર ઉતરે છે એને ધન્ય છે. એટલે જે પરીક્ષણ પર જય પામે છે એ વ્યક્તિને ધન્ય છે. અને પરીક્ષણ પર જય કોના દ્વારા મળે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળે છે. કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પરીક્ષણ પર જય પામેલા છે. અને તમને ને મને એ વિશ્વાસના આધારે પ્રભુ પણ પરીક્ષણ પર જય આપે છે. બીજો જય પાપો પર જય. રોમનોના પત્ર 5મો અધ્યાય, રોમનોના પત્ર 5મો અધ્યાય અને 17મી કલમ. રોમન 5 અને 17મી કલમ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, આદમ હવાના પાપથી, બરાબર, એકના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તી જીવનમાં રાજ કરે છે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. 21મી કલમ એ સાથે, જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયકરણે કરીને સર્વકાળના જીવન અર્થે કૃપા પર રાજ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે કે જેમ એકથી એટલે ઈસુ ખ્રિસ્તી 17મી કલમ બીજો ભાગ, જેમ એકથી એટલે ઈસુ ખ્રિસ્તી જીવનમાં રાજ કરશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ ઉપર જય પામ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ કર્યો નહીં, કેમ કે ત્યાં લખવામાં આવ્યું છે કે એ નિષ્પાપ રહ્યા, બરાબર. અને એટલા માટે થઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ પાપ ઉપર જય પ્રાપ્ત કરે છે, એ પાપ પર વિજય થયા, કેમ કે એમણે પાપ કર્યું નથી. અને એ જ પ્રમાણે આપણને પણ પાપ પર જય પ્રભુ પમાડે છે, જો આપણે એનામાં જીવન જીવીએ છીએ તો. અને માટે 21મી કલમનો આશીર્વાદ મળે છે કે જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવન અર્થે કૃપા પર રાજ કરે છે. પ્રભુની કૃપા જે તમે હું પ્રાપ્ત કરીએ છીએ પ્રભુના વિશ્વાસના કારણે, તો આપણે પણ પાપ ઉપર જય પામે છે, કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ ઉપર જય પામેલા છે. બીજો વિજય પાપ પરનો વિજય. અને ત્રીજો અને છેલ્લો વિજય કે જે આપણે બધા ઈસ્ટરના દિવસે એ જોવાના છે, સાંભળવાના છે, અને એ બધા આપણે જાણીએ છીએ, મરણ પરનો વિજય. 1 કોરિન્થી 15મો અધ્યાય, 1 કોરિન્થી 15મો અધ્યાય, અને ત્યાં આ પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે. 1 કોરિન્થી 15મો અધ્યાય 55મી કલમથી જોઈએ. 1 કોરિન્થી 15મો અધ્યાય 55મી કલમ. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે. પણ ઈશ્વરે જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે, તેમને ધન્યવાદ દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વિજય પામ્યા, મરણને હરાવીને પુનરુત્થાન પામ્યા, અને એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે મરણ પર વિજય પ્રાપ્ત કર્યો, એ જ પ્રમાણે એમના પરના વિશ્વાસમાં આપણને પણ એ આશીર્વાદ મળે છે કે આપણે મરણને હરાવીને યોહાન 3:16 પ્રમાણે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તેને અનંત જીવન મળે. કેટલી જબરજસ્ત બાબત.
ત્રણ પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહધારીપણામાં એ વિજય પામ્યા. અને એટલા માટે જ્યારે યરૂશાલેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રવેશ કરે છે ત્યારે એમના પ્રવેશને કહેવામાં આવે છે યરૂશાલેમનો વિજયવંત પ્રવેશ. જે પરીક્ષણ પર જય પામેલો, પાપ ઉપર જય પામેલો અને છેલ્લે મરણ પર પણ જય પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિજયવંત પ્રવેશ કરે છે. અને એ સાથે તમને મને પણ એ આશીર્વાદ મળે છે પરીક્ષણ પર જય પામવાનો, પાપ ઉપર જય પામવાનો અને મરણ ઉપર જય પામવાનો. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહધારીપણાનો એટલે કે માનવ દેહ ધારણ કરીને જે બાબતો અશક્ય હતી માણસના માટે એ માણસ બનીને એમાં શક્ય કરી બતાડ્યું. પરીક્ષણ પર જય પામીને, પાપ પર જય પામીને અને મરણ પર જય પામીને એ જે માણસ માટે અશક્ય હતું એ આપણા માટે શક્ય કરી બતાવ્યું. અને જો આપણે એ સ્વીકારીએ છીએ, એ વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર, તો આપણને પણ પ્રભુ એ આશીર્વાદના ભાગીદાર બનાવે છે. તમને અને મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આશીર્વાદના ભાગીદાર બનાવે છે. અને જ્યારે પ્રભુ દેવ, રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ એ વિજયવંત પ્રવેશ યરૂશાલેમમાં કરે છે, તો જે લોકો ખરેખર પ્રભુને ઓળખી જાય છે, જે લોકો જાણી જાય છે, એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ અર્થમાં પુકારે છે. માર્કની સુવાર્તા 21 જે આપણો શાસ્ત્ર વાંચ છે ત્યાં આવીએ અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે 9મી કલમ અને આગળ ચાલનાર તથા પાછળ ચાલનાર લોકે પુકાર્યું, દાઉદના દીકરાને હોસાના. પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચાનો હોસાના. પ્રભુ મને બચાવો, પ્રભુ મને ઝડપથી બચાવો, જલ્દીથી બચાવો. પ્રભુ તમે અમને બચાવો. જ્યાં સુધી મંડળી આ બાબત નહીં સ્વીકારે, જ્યાં સુધી વ્યક્તિગત જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર આ પ્રમાણે નહીં થાય, હોસાના, ઓ પ્રભુ મને બચાવો, પ્રભુ ઝડપથી મને બચાવો, ત્યાં સુધી હું માનું છું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એ ડીલે થતું જાય છે. કેટલા ઈચ્છે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ઝડપી બને? ઓલરેડી ચિહ્નો તો પરિપૂર્ણ થઈ રહ્યા છે, ઓલરેડી યુદ્ધ જોઈ રહ્યા છે, યુદ્ધની અફવાઓ જાણી રહ્યા છે. ખબર નહીં ગમે ત્યારે થઈ શકે છે. જે અફવાઓ આપણે સાંભળે, ન્યુક્લિયર બોમ્બ બી ફૂટી શકે છે. મને એ ખબર નથી પડે શું આપણે ત્યાં સુધી રાહ જોઈશું કે બોમ્બ ફૂટે ને પછી એમાં આપણો નાશ થઈ જાય? પછી આપણે તો મરતા ચોરની માફક તક નથી મળવાની. જો ખરેખર તમે પ્રભુના એ યરૂશાલેમના વિજયવંત પ્રવેશને સ્વીકારો છો, એની આધીનતામાં આવો છો, અને તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં વિજયવંત પ્રવેશ આપો છો, તો તમને આશીર્વાદ મળશે. તમે રોજિંદા પરીક્ષણો પર જય પામશો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, તમે પાપ ઉપર જય પામશો પ્રભુ ઈસુ અખ્રિસ્તમાં, અને મરણ પર પણ જય પામશો. કે પ્રભુ તમારો સ્વીકાર કરતા કહેશે શાબાશ, સારા વિશ્વાસ છે, અનંત જીવનરૂપી મુંગટ પ્રભુ આપણે આપશે. આ ત્રણ આશીર્વાદો પ્રભુ માનવ દેહ ધારણ કરીને યરૂશાલેમના વિજયવંત પ્રવેશ દ્વારા આપણને આપે છે. પણ તમારે મારે પુકારવાની જરૂર છે. હોશાના, પ્રભુ મને બચાવો. અને જો ખરેખર આપણે હૃદયથી એ બાબત સ્વીકારતા પ્રભુ ઈસુને સ્વીકારીએ છીએ, હોશાના કહીને પ્રભુને આપણે આવકારીએ છીએ, અવશ્ય એનો આશીર્વાદ મળશે. પ્રભુ આ પામ સન્ડેને યરૂશાલેમના વિજયવંત પ્રવેશનો આશીર્વાદ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના માનવ દેહધારીપણામાં માણસને જે પ્રભુ આશીર્વાદ આપ્યો, વલ્લભ હોશાના, સેવસ પ્રભુ મને બચાવો, પ્રભુ આપણે બચાવો. આવો આ સમયે ગીતમાં જોડાઈશું.